હવે આપણે જે બંધ પ્રાચલો છે એ બંધ પ્રાચલોમાં બંધકોણની સમજૂતી મેળવીશું. તો કોઈપણ અણુ કે આયન એમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધકોણ કહે છે. તો આ એની વ્યાખ્યા થઈ. અણુ અથવા સંકીર્ણ સંયોજનમાં અણુ અથવા સંકીર્ણ સંયોજનમાં અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધકોણ તરીકે ઓળખાય છે. બંધકોણ અંશમાં રજૂ કરવામાં આવે છે, જે કઈ પદ્ધતિ વડે? તો કે વર્ણપટ દર્શકીય પદ્ધતિ વડે પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. ત્યાર પછી અણુ અથવા સંકીર્ણ આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ વહેંચાયેલા જે કક્ષકો છે એ કક્ષકોની પણ સમજૂતી આપી શકે છે. તેથી એના દ્વારા એનો આકાર નક્કી કરવામાં એ મદદરૂપ થાય છે. તો આપણી જોડે અહીંયા જે પાણીનો અણુ છે એ પાણીનો અણુ કે જેમાં બંધકોણ લઈએ તો બંધકોણ કેટલો આવેલો છે? 104.5 ડિગ્રી. એટલે આ અંશમાં દર્શાવીએ છીએ આપણે બંધકોણને, બરાબર. અને અહીંયા ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એટલે એનો મતલબ એવો થયો કે H2Oમાં, હવે હું પેલા શબ્દ પર જઈશ એટલે તમને ખબર પડે, બરાબર. 2 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. H2Oમાં 2 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 2 × 2 = 4. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 2 × 2 = 4. તો આ રીતે તમને MCQ પૂછાય તો એની સમજૂતી તમારે કેવી રીતે આપવાની, બરાબર, એની માહિતી તમને મેં આપી. હવે એના પછી આપણે જઈએ છીએ બંધ ક્રમાંક પર. આગળનો જે પોઈન્ટ છે મેં કવર કરી લીધો છે ઓલરેડી, બંધ એન્થાલ્પી. હવે હું જાઉં છું બંધ ક્રમાંક. તો જે બંધ ક્રમાંક છે, બંધ ક્રમાંક કેવી રીતે નક્કી થાય? તો બંધ ક્રમાંક નક્કી કરવા માટે આપણે MO થિયરીના આધારે આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો છે, બરાબર. પરંતુ અત્યારે ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે, આ જે પેરેગ્રાફ છે એ શોર્ટ ક્વેશ્ચન અથવા MCQ માટે યાદ રાખવાનું છે. પહેલાં પહેલું તો બંધ ક્રમાંક એટલે શું? તો સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુના 2 પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા થઈ, બરાબર. એટલે એક એક્ઝામ્પલ લઉં. ઓક્સિજન તમે શું કહો છો? O ડબલ બોન્ડ O, અગાઉ આપણે જોઈ ગયા. તો આમાં બંધ ક્રમાંક કેટલો છે? 2. નાઇટ્રોજન કેટલા છે? N ટ્રિપલ બોન્ડ N, તેમાં બંધ ક્રમાંક આવશે 3. અને હાઇડ્રોજન કેટલા છે? H સિંગલ બોન્ડ H, તેમાં બંધ ક્રમાંક આવશે 1. તો આ રીતે બંધની સંખ્યા, બરાબર, 2 ઇલેક્ટ્રોન યુગ્મની જે ભાગીદારી છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી એ એમનો બંધ ક્રમાંક દર્શાવે છે. હવે એવી રીતે COમાં જઈએ તો COમાં કાર્બન ઓક્સિજન વચ્ચે 3 ભાગીદારી ધરાવતા ઇલેક્ટ્રોન યુગ્મ મળે છે, માટે COમાં બંધ ક્રમાંક થશે 3, બરાબર. હવે અહીંયા 3 બંધ ક્રમાંક હોય તો એ 3 બંધ ક્રમાંક ધરાવતા અણુની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બરાબર, 2 પરમાણુય અણુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું જોવા મળશે? ઊંચું, જે તમે ગયા લેક્ચરમાં જોઈ ગયા છો. હવે એના પછી આ જે આપ્યો છે પોઈન્ટ એ પણ MCQ માટે IMP છે. સમ ઇલેક્ટ્રોનીય અણુઓ. તો મિત્રો બીજું ચેપ્ટર તમને યાદ આવતું હશે. બીજા ચેપ્ટરમાં મેં સમ ઇલેક્ટ્રોનીય સમભાર, બરાબર, પછી સંભાર્યતા
આવા જુદા જુદા શબ્દનો અર્થ સમજાયો છે, એના એક્ઝામ્પલ પણ લીધા. હવે સમ ઇલેક્ટ્રોનીય અણુઓ આવેલા હોય તો એમનો બંધ ક્રમાંક પણ કેવો બને છે? સમાન. તો આ જે સ્ટેટમેન્ટ છે એ તમારે MCQ માટે IMP ઉદાહરણ પણ લેવાના. તો F2 અને O2 માઇનસ માટેનો જે બંધ ક્રમાંક છે કેટલો આવે છે? 1. N2CO અને NO પ્લસ માટેનો બંધ ક્રમાંક કેટલો આવશે? 3. એટલે અણુઓની સ્થાયીતાને સમજવા માટે ઉપયોગી સામાન્ય સહસંયોજક બંધ કે જેને આપણે બંધ ક્રમાંક તરીકે લઈએ છીએ, જેમ જેમ બંધ ક્રમાંકમાં વધારો થાય તેમ તેમ બંધ એન્થાલ્પી વધે છે અને બંધ લંબાઈ ઘટે છે. બરાબર? બંધ લંબાઈમાં ઘટાડો થાય. તો અહીંયા હું એક જ શોર્ટ ક્વેશ્ચન તમને આપું છું, એક શોર્ટ હિન્ટ આપી દઉં. તો અહીંયા આપણને શું કીધું? તો કે બંધ ક્રમાંક વધે, બંધ ક્રમાંક ઇઝ પ્રપોર્શનલ ટુ એટલે બંધ એન્થાલ્પી. બંધ ક્રમાંક જેમ જેમ વધે એના તેમ તેમ બંધ એન્થાલ્પીમાં વધારો થાય અને બંધ ક્રમાંક ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બંધ લંબાઈ. તો મિત્રો અહીંયા ગાડી ક્લિયર. તો તમને સંબંધ પૂછાય બંધ ક્રમાંક અને બંધ લંબાઈ વચ્ચે કોનો સંબંધ છે? તો કે વ્યસ્તનો સંબંધ છે. બંધ ક્રમાંક અને બંધ એન્થાલ્પી વચ્ચે કેવો સંબંધ છે? તો કે એનો સપ્રમાણતાનો સંબંધ જોવા મળે છે. તો આવા ક્વેશ્ચન પણ MCQમાં આવી શકે છે. અંદર નથી ટેક્સ્ટબુકમાં, પણ આવા સંબંધ પણ પૂછી શકાય છે. ઓકે, હવે હું જઈશ સંસ્પંદન રચના પર. સંસ્પંદન એટલે શું? તો આપણે જોઈ લઈએ સંસ્પંદનનું પહેલું સમજૂતી. તો સંસ્પંદનની સમજૂતી માટે એક જ વસ્તુ કે સંસ્પંદનમાં જ્યારે એક જ લ્યુઇસ રચના ધરાવતો અણુ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, ત્યારે સમાન ઉર્જા કેન્દ્રના સ્થાન બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો ગણતરીમાં લેવાય છે. તેથી તેને સંકર રચના અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે. બરાબર? તો આ શું થયું? એનું સંકર રચના જેવું થયું. હવે સંસ્પંદનમાં બીજી એક વસ્તુ આપી છે કે સંસ્પંદન એ 2 શીર્ષવાળા ડબલ હેડ તીર વડે રજૂ કરવામાં આવે છે સંસ્પંદનને. ક્લિયર? હવે મિત્રો આપણે ઓઝોનમાં સંસ્પંદન જોઈએ. ઓઝોન એટલે કે O3 અણુમાં સંસ્પંદન. બરાબર? તો આ જે ઓઝોનનો અણુ છે એ ઓઝોનના અણુનું બંધારણ દોરું. તો ઓઝોનના અણુનું બંધારણ અગાઉ આપણે એમાં નિયમનિષ્ઠ ભારની તો ઓલરેડી મેં તમને સમજૂતી આપી જ દીધી, તે વખતે એ સમજાવેલું જ છે. આ ઓક્સિજન સરળતા ખાતર નંબર આપી દઉં છું. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર. ઓક્ટેટ, લો ઓફ ઓક્ટેટ. એના આધારે હું એના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી દઉં. આ રીતે ઓક્ટેટ, લો ઓફ ઓક્ટેટ. બરાબર? અને અહીંયા આ એક પાઈ બંધ બતાવી દઉં છું. બરાબર? ડબલ બંધ. તો હવે આ એક બંધારણ છે, આ પહેલું બંધારણ. હવે જો એનું સંસ્પંદન થાય તો સંસ્પંદનમાં મિત્રો શું કરવાનું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં જશે. બરાબર? તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે માઇનસ છે, રાઈટ? તો અહીંયા આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં આવે અને આ જે બંધકારક છે એ અબંધકારકમાં જશે. એટલે મને બીજું બંધારણ કયું મળશે? તો બીજું બંધારણ હું આ રીતે લઈ શકું. O
પહેલાં આ રીતે, બરાબર. ત્યાર પછી અહીંયા ડબલ બોન્ડ આવી ગયો. ક્લિયર? નંબર આપી દો એટલે ખબર પડે. તો આ પહેલો ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન. પહેલાં ડબલ બોન્ડ કોની વચ્ચે હતો? પહેલા અને બીજા નંબરના ઓક્સિજન વચ્ચે. હવે ડબલ બોન્ડ કોની વચ્ચે છે? પહેલા અને ત્રીજા વચ્ચેના ઓક્સિજન વચ્ચે. ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી દો, બરાબર. તો અહીંયા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, તો આ માઇનસ. અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. લો ઓફ ઓક્ટેટ ગણી શકો છો. 2, 4, 6 અને 2, 8 પહેલા નંબરનો ઓક્સિજન. બીજા નંબર પર 2, 2, 4, 2, 6 અને 2, 8. 2 બંધના 4 અને આ 2. લો ઓફ ઓક્ટેટ થઈ ગયો. તો એના પરથી જો મારે સમાન બંધારણ જો દોરવું હોય, બરાબર, તો સમાન બંધારણ દોરવા માટે હું એને આ રીતે દર્શાવી શકું. O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. પછી અહીંયા પાઈ બંધ સ્થાયી રહેતો નથી, આવો એ સતત એકબીજામાં બદલાયા કરે છે, બરાબર. એટલે એને ડોટેડ લાઇનથી દર્શાવ્યું. હવે મિત્રો બીજી એક વસ્તુ તમને અહીંયા કહેવાની કે O સિંગલ બોન્ડ O વચ્ચેની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ 148 પિકોમીટર છે. O ડબલ બોન્ડ O ની જે બંધ લંબાઈ છે એ 121 પિકોમીટર છે. હવે અહીંયા આગળ બંધારણ 1 અને બંધારણ 2, બંધારણ 1 અને બંધારણ 2 સતત એકબીજામાં પરિવર્તનશીલ છે. જેથી બંધારણ જે 3 મળે છે એ બંધારણ 3માં જો હું બંધ લંબાઈ લેવા જાઉં તો બંધ લંબાઈ મને કેટલી જોવા મળે છે? તો કે 128 પિકોમીટરથી ઘટીને અને 121 પિકોમીટરથી વધીને 128 પિકોમીટર જેટલી બંધ લંબાઈ બંને ઓક્સિજન વચ્ચેની મળે છે. તો આ તમને કારણ પૂછાય કે ઓઝોન અણુમાં સંસ્પંદન દોરી તેની બંધ લંબાઈ 128 પિકોમીટર છે, એની સમજૂતી આપો, બરાબર. તો એ સમજૂતી તમે આ રીતે સંસ્પંદન વડે દર્શાવી શકો છો. ક્લિયર? હવે આવું જ બીજું કારણ હું લઉં છું CO2 માટે. આવું જ બીજું કારણ હું કોના માટે લઉં છું? તો કે CO2 અણુમાં સંસ્પંદન. CO2 અણુમાં સંસ્પંદન દર્શાવો. અને CO2 અણુમાં એની બંધ લંબાઈ કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 115 પિકોમીટર છે. સમજાવો કેટલી? 115 પિકોમીટર. તો સૌપ્રથમ મિત્રો તમારે સૌથી પહેલાં તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયા પ્રકારે બંધ બનેલો છે એ તમારે સમજાવવો પડે. તો હું કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ આ રીતે લઉં છું. કાર્બન અને ઓક્સિજન સેન્ટરમાં લઈ લો. કાર્બન અને ઓક્સિજન વચ્ચે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે પહેલાં ડબલ બોન્ડ છે. એટલે મધ્યસ્થ જે કાર્બન છે એ કાર્બન પર તમે જુઓ તો એના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે મારે ઓક્સિજન પરના 8 ઇલેક્ટ્રોન કરવા છે. તો ઓક્સિજન પરના 8 ઇલેક્ટ્રોન કરવા માટે બંને ઓક્સિજન પરમાણુ પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે, બરાબર. બંને ઓક્સિજન પરમાણુ પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. એટલે આ થયું મારી જોડે બંધારણ 1, બરાબર. ઓકે. તો આવા સંજોગોમાં C ડબલ બોન્ડ C, અહીંયા લખું છું, C ડબલ બોન્ડ C ની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ કેટલી છે? તો કે 121 પિકોમીટર, બરાબર. કેટલી જોવા મળશે? 121 પિકોમીટર.
સી ડબલ બોન્ડ સી 100 પછી લઈએ ચાલો. હવે એમાં હું સંસ્પંદન લઉં તો સંસ્પંદન દર્શાવવા માટે બંને બાજુ 2 એરો વડે દર્શાવીશું. હવે સરળતા ખાતર હું નંબર આપી દઉં છું, આ નંબર 1 અને આ નંબર 2, એટલે ત્યાં 2 ઓક્સિજન 1 અને 2 નંબરના ઓક્સિજન છે. તો હવે શું કરીશ, તો હું આ જે 1 નંબર પરનો જે ઓક્સિજન છે ને એ ઓક્સિજનનો બંધકારક ઇલેક્ટ્રોન અબંધકારકમાં લઈ જઈશ અને 2 નંબર પરનો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એને બંધકારકમાં લાવીશ. બરાબર, એટલે મને હવે બંધારણ કેવું મળશે, તો બંધારણ આ રીતે મળશે. સી સિંગલ બોન્ડ O ટ્રિપલ બોન્ડ O. બરાબર, હવે આ જે ઓક્સિજન છે ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો કે 1 2 અને 3 નંબર આપી દઉં. તો હવે સિંગલ બોન્ડ કોની વચ્ચે આવ્યો, કાર્બન અને પહેલા ઓક્સિજન વચ્ચે, અને ટ્રિપલ બોન્ડ કોની વચ્ચે આવ્યો, કાર્બન અને બીજા ઓક્સિજન વચ્ચે, અને બીજા નંબરના ઓક્સિજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. બરાબર, ઓકે. હવે એના પછી હું જાઉં, હવે બીજી શક્યતા કઈ છે તો હું બ્લુ કલરથી બતાવું. તો આ જે 1 નંબર પર રહેલો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હું બંધમાં કન્વર્ટ કરું છું, કાર્બન અને ઓક્સિજન એક વચ્ચે. તો આ જે બંધ છે યલો કલરથી તે બંધારણ અહીંયા લઈશું, ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હું યલોથી બતાવીશ. એટલે હવે મને જે બંધ મળ્યો એ બંધ કયો મળશે, તો કે સી ટ્રિપલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O. તો એનો મતલબ એવો થયો કે મારે 1 નંબરના કાર્બન પર ટ્રિપલ બોન્ડ આવ્યા, કાર્બન અને ઓક્સિજન વચ્ચે, 1 નંબરના ઓક્સિજન અને કાર્બન વચ્ચે, અને 2 નંબરના કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ આવ્યો. હવે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈએ તો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે તો જ અષ્ટકનો નિયમ પડવાશે, અને 2 નંબરના ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. હવે મિત્રો અહીંયા જો મારે બંધ લંબાઈ લખવી હોય તો બંધ લંબાઈ સી સિંગલ બોન્ડ સી ની બંધ લંબાઈ કેટલી છે, તો કે સી સિંગલ બોન્ડ O ની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ ખાસ કરીને આપણે જોઈએ તો અહીંયા ડબલ બોન્ડ માટે સી ડબલ બોન્ડ O ની બંધ લંબાઈ ખાસ કરીને 121 પિકોમીટર અને સી ટ્રિપલ બોન્ડ O ની બંધ લંબાઈ 110 પિકોમીટર છે. બરાબર, સી સિંગલ બોન્ડ O તો સતત એકબીજામાં પરિવર્તનશીલ છે. બરાબર, સતત એકબીજામાં પરિવર્તનશીલ, એટલા માટે અહીંયા આગળ સી સિંગલ બોન્ડ O નું બંધ લંબાઈ આપી નથી, કારણ કે દ્વિબંધ એ ત્રિબંધમાં કન્વર્ટ થાય છે. બરાબર, દ્વિબંધ એ ત્રિબંધમાં કન્વર્ટ થાય છે, એટલે આપણને સી સિંગલ બોન્ડ O ની બંધ લંબાઈ આપી નથી. હવે સતત ત્રિબંધ અને દ્વિબંધ એકબીજામાં પરિવર્તનશીલ હોવાથી 110 પિકોમીટરથી વધીને, બરાબર, 110 પિકોમીટરથી વધીને અને 121 પિકોમીટરથી ઘટીને એ બેની વચ્ચેની કેટલી જોવા મળે છે, તો કે 115 પિકોમીટર જોવા મળે છે. તો આ મેં CO2 અણુનું સંસ્પંદન અને એમાં જો કારણ પૂછાય તો CO2 અણુમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 115 પિકોમીટર જોવા મળે છે સમજાવો તો તમારે 3 માર્કનો પ્રશ્ન સંસ્પંદન દોર્યા પછી સમજાવવાનું છે. ટેક્સ્ટબુકના સંસ્પંદનને મારા સંસ્પંદનમાં ફરક છે. ફરક મતલબ સમજૂતી અહીંયા સરળતાથી મળશે. ટેક્સ્ટબુકમાં ખાલી લુઈસ બિંદુ નિરૂપણ આપેલું છે, તો તમારે આ રીતે સંસ્પંદન દોરવાના છે. ક્લિયર? ઓકે. હવે એના પછી આપણે જઈએ તો ત્રીજું કારણ કે CO3-2 અણુમાં
સંસ્પંદન દર્શાવો. CO3 -2 અણુમાં સંસ્પંદન દર્શાવો. તો CO3 -2 અણુમાં સંસ્પંદન દર્શાવવા માટે આપણે પહેલાં એઝ ઇટ ઇઝ કાર્બન, પછી 3 ઓક્સિજન લઉં છું તો CO3 થશે. લુઈસ બિંદુ નિરૂપણ તો તમે જોઈ જ ગયા છો. હવે લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે હું અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકું. પહેલાં આપણે ડબલ બોન્ડ લઈ લઈએ. તો અહીંયા કોઈ એક ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે. નંબર આપી દઉં તો આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર. બરાબર. હવે એના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈએ તો અહીંયા ઓલરેડી 2 બંધ બની ગયા, એટલે અહીંયા ગાડી 2 જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. અહીંયા 3 બંધ બન્યા, અહીંયા 1 જ બંધ બન્યો, એટલે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. 1 ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે માઇનસ. બરાબર, લખીએ છીએ. અહીંયા પણ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. એટલે જે માઇનસ ચાર્જ છે એ માઇનસ ચાર્જ હું પિંક કલરથી દર્શાવું છું. તો આ CO3 માટે. હવે CO3 માટે મારે સંસ્પંદન દોરવું છે તો એ સંસ્પંદન 2 મળશે. કેવી રીતે? તો કે પહેલાં બીજા નંબરના કાર્બનનું આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધકારકમાં જશે અને પહેલા નંબરનો બંધકારક એ અબંધકારકમાં જાય. એટલે મારી જોડે બંધારણ આવું મળશે. કાર્બન, 3 ઓક્સિજન, લખવાની પેટર્ન જોજો મિત્રો. હવે અહીંયા બંધ બન્યો એટલે મારે અહીંયાથી આ ડબલ બોન્ડ બતાવી દેવાના અને હવે મારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દોરવાના. અહીંયા 2 આવશે. અહીંયા હવે કેટલા આવશે? 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. અહીંયા પણ કેટલા આવશે? ત્રીજા નંબરના ઓક્સિજન પર 3 અને હવે પહેલા અને ત્રીજા પર માઇનસ ચાર્જ આવશે. હવે મારે મુખ્ય બંધારણ કયું છે? તો કે મુખ્ય બંધારણ મારું આ 1 નંબર. બરાબર, એના પરથી 2 મળ્યું. હવે પાછા 1 નંબર પર જઈએ અને ત્યાં લઈએ. ત્યાં શું કરીશ? હવે ત્રીજા નંબરનો જે અબંધકારક છે એ બંધકારકમાં લઈ જઈશ અને 1 નંબર પરનો બંધકારક એ અબંધકારકમાં લઈ જાઉં એટલે મને બંધારણ આવું મળશે. હવે COO. ડબલ બોન્ડ કોની વચ્ચે આવવાનો? તો કે કાર્બન અને ત્રીજા નંબરના ઓક્સિજન વચ્ચે. બરાબર. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? તો કે પહેલા અને બીજા નંબરના ઓક્સિજન પર. તો અહીં માઇનસ. તો સંસ્પંદન તમારે પણ દોરવા પડશે. તમે દોરશો તો જ તમને આવડશે. બરાબર. તો આ કાર્બન ડાયોક્સાઇડનું સંસ્પંદન થયું. એમાં બંધારણ 1, 2 અને 3. આમ તો જોઈએ તો બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ જ છે, પણ મેં સૌથી પહેલાં આને કેન્દ્રમાં રાખી અને સંસ્પંદન દોરવા પ્રયત્ન કર્યો છે. ક્લિયર? અહીં ક્લિયર કરી દો માઇનસ ચાર્જ. બરાબર. તો આ CO3માં સંસ્પંદન થયું. હવે એવી રીતે બંધની જે ધ્રુવીયતા છે એ બંધની ધ્રુવીયતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર. તો અત્યાર સુધીના તમારે જે બધા મુદ્દા છે એ મુદ્દા તમારે ક્લિયર કરવાના છે. હવે એક મુદ્દો આપણને ગ્રીન કલરમાં આપ્યો છે આના રિલેટેડ, એ સમજાવી દઉં કે સપોઝ મારી જોડે અહીંયા ચલરૂપકતા આપેલી છે. હવે ચલરૂપકતા જે છે એ ચલરૂપકતા આપણે કાર્બનિક સંયોજનમાં જોઈશું અને ત્યાં આગળ કીટોઇનોલ સ્વરૂપ આવશે. બરાબર. ત્યારે એ વસ્તુની સમજૂતી આપીશ. તો આ અણુ એક જ રચના ધરાવે છે. એ વિહિત સ્વરૂપોનું સંસ્પંદનનું શું છે? સંકર. સંકર એટલે આગળ કીધું એ રીતે કે આપણે મધ્યસ્થ સંયોજન તરીકે લઈ શકીએ અને એમાં લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવી શકાતું નથી. તો એ હું 12મું ચેપ્ટર જ્યારે ભણાવીશ, ચેપ્ટર 12, બરાબર, ત્યારે એ મુદ્દાની ચર્ચા કરીશ. ક્લિયર? તો તમારે આટલા પ્રાચલો તૈયાર કરવાના. હવે
બંધની ધ્રુવીયતા એક મોટો શબ્દ જે છે એક પ્રાચલ બાકી રહ્યો એ નેક્સ્ટ ટાઈમ એમાંથી 3 એક કારણ નીકળે છે એ કારણની સમજૂતી આપણે ફરી જોઈશું. થેન્ક યુ.